સુપ્રભાત શિષ્ય. તો આજે આપણે આગળ અભ્યાસ કરીશું. શું તમને ખબર છે ધનુર્વિદ્યામાં શું જરૂરી છે? વત્સ અર્જુન. પ્રણામ ગુરુદેવ. સૌથી આવશ્યક છે ગુરુનું મળવું અને લક્ષ્ય પ્રાપ્તિમાં એકાગ્રતા હોવી જરૂરી છે ગુરુદેવ. કીર્તિમાન ભવ પુત્ર. પ્રણામ ગુરુદેવ. વત્સ દુર્યોધન. પ્રણામ ગુરુદેવ. ગુરુદેવ. દિવ્ય દ્રષ્ટા ભવ પુત્ર. પ્રણામ ગુરુદેવ. વત્સ યુધિષ્ઠિર. પ્રણામ ગુરુદેવ. બાણ વિદ્યામાં પારંગત થવા માટે આપણે યોગ્ય નિશાન અને ધૈર્ય જોઈએ, તેમજ શસ્ત્રશાસ્ત્ર અને યોગ્યનું તાલીમ જોઈએ. પ્રણામ ગુરુદેવ. ધર્મનિષ્ઠા ભવ પુત્ર. વત્સ ભીમ. પ્રણામ ગુરુદેવ. બળ અને વિવેકપૂર્ણ બુદ્ધિની આવશ્યકતા છે શ્રેષ્ઠ ધનુર્ધર થવા માટે ગુરુદેવ. શક્તિમાન ભવ પુત્ર. પ્રણામ ગુરુદેવ. વત્સ સહદેવ. પ્રણામ ગુરુદેવ. ધનુષ વિદ્યા પ્રાપ્તિ માટે ગુરુની આજ્ઞાને સદૈવ અનુસરવું જોઈએ ગુરુદેવ. ભવિષ્ય નિર્માતા ભવ પુત્ર. પ્રણામ ગુરુ. વત્સ નકુલ. પ્રણામ ગુરુદેવ. ગુરુના આપેલ જ્ઞાનને અનુસરવું એ જો ગુરુના આપેલ જ્ઞાનને દ્રઢતાપૂર્વક અનુસરવું તેમનું માર્ગદર્શન એ જ સર્વોપરી છે ગુરુદેવ. પ્રકૃતિ પ્રિય ભવ પુત્ર. પ્રણામ ગુરુદેવ. વત્સ વિકર્ણ. વિદ્યા પ્રાપ્તિ માટે એકાગ્રતા હોવી જરૂરી છે ગુરુદેવ. યશસ્વી ભવ પુત્ર. પ્રણામ ગુરુદેવ. પ્રણામ ગુરુદેવ. વિશ્વના મહાન ગુરુ એવા દ્રોણાચાર્ય ચરણોમાં નિષાદ કુમાર એકલાને પ્રણામ. કીર્તિમાન ભવ. આપના આગમનનું પ્રયોજન જણાવો. ગુરુદેવ, સમગ્ર ભારત વર્ષમાં આપણે ધનુર્વિદ્યાની પ્રશંસા સાંભળીને આપણા ચરણોમાં રહી માર્ગદર્શન શીખવાની ઈચ્છાથી આપણા ચરણોમાં આવ્યો છું. આપ પણ કૃપા કરી માર્ગદર્શન શીખવો ગુરુદેવ. ભારત ભૂમિ પર ભગવાન પરશુરામની કૃપાથી મને ધનુર્વિદ્યા પ્રાપ્ત થઈ છે. હવે એ હું મારા શિષ્યોને આપું એ જ મારું ગુરુ ધર્મ છે. મેં મારા ગુરુભાઈ ભીષ્મ પિતાને વચન આપ્યું છે કે હું માત્ર ક્ષત્રિય કુમારોને ધનુર્વિદ્યા શીખવીશ. હું મારા નિયમોમાં અને વચનોમાં અડગ રહેવા માંગુ છું. આપ મને શિષ્ય તરીકે સ્વીકાર કરો એ મારો અહોભાગ્ય. અન્યથા હું તમે જ મારા ગુરુદેવ માની ચૂકે છું. જો માર્ગદર્શન શીખવીશ તો આપણી પાસે શીખીશ, અન્યથા નહીં શીખવું. આપ મને કૃપા કરી આશીર્વાદ આપો કે હું માર્ગદેવમાં પારંગત બની શકું. યશસ્વી ભવ. તો શિષ્યો, આજે આપણે વનનો પ્રવાસ કરીશું. હે યુવક, તારી અદ્ભુત ધનુર્વિદ્યા જોઈને મારી આંખો અંજાઈ ગઈ છે. તું કોણ છે અને તને આ ધનુર્વિદ્યા શીખવનાર તારા ગુરુ કોણ છે? પ્રણામ ગુરુદેવ. આ તમારા ચરણોમાં નિષાદ કુમાર એકલાને કોટી કોટી પ્રણામ. એકલવ્ય, પણ તું મને ગુરુદેવ કહીને કેમ સંબોધે છે? પણ મેં તો તને ક્યારે શિક્ષણ આપ્યું જ નથી. આપને ન સ્વીકાર કર્યો. અમે હાર માની અને આપણી મૂર્તિ બનાવીને વિદ્યાનો આરંભ કર્યો. એકલવ્ય, તારી સાધના અને ગુરુ ભક્તિ ધન્ય છે. હું નિષાદ રાજે હિરણધનુનો પુત્ર એકલવ્ય છું. મારા ગુરુદેવ પોતે પણ મેં તો તને ક્યારે શસ્ત્ર વિદ્યા શીખવી જ નથી. આ તું શું કહી રહ્યો છે? આપણને આશ્રમમાં જ્યારે રાજકુમારોના કારણે ના પાડી હતી ત્યારે હાર ના માની એંગલમાં આપણી મૂર્તિ બનાવી તેનો આરંભ કર્યો. અને આ મૂર્તિના સાચા ગુરુ માટે અને આ વિદ્યાનો આ પરિણામના આશીર્વાદ છે. એકલવ્ય,
જો તું મને તારા સાચા ગુરુ માને છે તો ગુરુ વિના વિદ્યા અધૂરી ગણાય. શું તું મને મારી ગુરુ દક્ષિણા આપીશ? અમારા પરમ ભાગ્ય છે. આપ જે પણ માંગશો તમારા શરણમાં જીવનમાં સમર્પિત કરી આપીશ. આદેશ કરો ગુરુદેવ. એકલવ્ય, જો તું મને તારા સાચા ગુરુ માને છે તો તારા જમણા હાથનો અંગૂઠો મને ગુરુ દક્ષિણામાં આપી દે. જેવી આજ્ઞા ગુરુદેવ. એકલવ્ય, તારી ગુરુ ભક્તિ અમર રહેશે. ભલે તું તારો અંગૂઠો ગુમાવી બેઠો, પરંતુ જ્યારે પણ વિદ્યામાં ત્યાગ અને ગુરુ ભક્તિની વાત થશે ત્યારે તારું નામ સૌથી પહેલા લેવાશે. વિદ્યાર્થી મિત્રો, ગુરુ ભક્તિની એકાગ્રતા અને ગુરુ ભક્તિ શીખવે છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. અને આપણે એકલવ્યને માટે માન થાય અને આપણા સૌના ગુરુજનો માટે માન, સન્માન અને આદર જન્મે એ હેતુસર અમે આ નાટક ભજવ્યું હતું. જે વિદ્યાર્થીનું લક્ષ્ય નિશ્ચિત છે તેની જીત પણ નિશ્ચિત જ છે. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન પ્રાપ્તિનું પ્રથમ સોપાન એટલે એકાગ્રતા. ભારતીય સંસ્કૃતિની જય. ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, ગુરુની આજ્ઞા અનુસાર શિષ્યએ વર્તન કરવું તે વિદ્યાર્થીના જીવનમાં જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, જીવનના પથપાર જે સત્માર્ગ તરફ લઈ જાય એ જ સાચા ગુરુ. સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિની જય. વિદ્યાર્થી મિત્રો, ગુરુ જ્ઞાન વગરનું જીવન અંધકારમય છે. ગુરુ જ્ઞાન રૂપી જ્યોત છે. ભારતીય સંસ્કૃતિની જય. ગુરુ એટલે પરમાત્માનું સત્ય સ્વરૂપ માનવું, અર્થાત ગુરુ એટલે પરમાત્માની આજ્ઞા. ધન્ય છે એકલવ્ય, ધન્ય છે એકલવ્યની ગુરુ ભક્તિ.